અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ હવે મોકળો બન્યો છે। ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ રોટેશન જાહેર કરવા માટેની સૂચના અપાઈ છે। તમામ કલેક્ટરને આ સૂચના અપાઈ છે। તમામ કલેક્ટરને સરપંચ સહિતના પદો માટેનું રોટેશન જાહેર કરવા માટેની સૂચના। કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયા છે। આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ પણ ચૂંટણી જાહેર કરી શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે રોટેશન જાહેર કરવા માટે કલેક્ટરને સૂચના અપાઈ છે, જે અટકી પડેલી ગ્રામ પંચાયતો છે તેનો માર્ગ હવે ક્યાંક ને ક્યાંક તેનાથી મોકળો થયો છે। હિરેન, બિલકુલ, રાજ્યની અંદર લગભગ 7000 થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ડ્યુ થઈ છે, એટલે કે અટકી પડી છે, પરંતુ તે ચૂંટણી જાહેર થઈ નથી। એની પાછળનું એક કારણ એવું પણ હતું કે જે ઓબીસી અનામત દાખલ કરવાની વાત હતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, તેનો નિર્ણય નહોતો લેવાયો। જો કે રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ એ નિર્ણય લઈ લીધો અને હવે એ નિર્ણયના પગલે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। નગરપાલિકાઓની ચૂંટણી હમણાં મોટા પ્રમાણમાં યોજાઈ ગઈ અને હવે ગ્રામ પંચાયતોની 7000 થી વધારે ચૂંટણી અટકી પડેલી છે ગ્રામ પંચાયતની। તે અંગે હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। એ મુજબ ગઈકાલે કચ્છ જિલ્લાની અંદર રોટેશન જાહેર થઈ ગયા, જેની અંદર સરપંચ, ઉપસરપંચ સહિતની જે ગ્રામ પંચાયતની કમિટી હોય છે તેના પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે। એ ઉપરાંત આજે ધ્યાનમાં આવ્યું છે કે સુરત ગ્રામ્ય માટે પણ એ રોટેશન જાહેર થઈ ચૂક્યા છે। એટલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે પ્રમાણે કલેક્ટર્સને રોટેશન જાહેર કરવાની સૂચના આપી, ત્યારબાદ એક બાદ એક જિલ્લાની અંદર કલેક્ટર દ્વારા આ રોટેશન જાહેર કરવામાં આવી રહ્યા છે। લગભગ આ પ્રક્રિયા થોડી ચાલશે, 15 થી 20 દિવસ જેટલી, અને ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ એ આ અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરે એ પ્રમાણે લાગી રહ્યું છે। જો કે બીજી તરફ જોવા જઈએ તો હવે ચોમાસાની શરૂઆત પણ થવાની છે। 15મી જૂને સત્તાવાર રીતે સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે। જો મોટા ભાગે ચોમાસા પહેલા આ ચૂંટણીઓ નહીં યોજાય તો પછી ચોમાસાના 4 મહિના બાદ જ આ ચૂંટણી યોજવી પડશે, એ પ્રકારેના નિયમો પણ છે। એટલે હવે જોવું એ રહ્યું કે શું ઝડપથી આ રોટેશન જાહેર કરવાની પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે અને ચોમાસા પહેલા યોજાય છે આ ચૂંટણી, કે પછી ચોમાસા પછી।